Hello, my dear friends. How are you? Today we start English with English grammar. Today's topic is do as directed. In do as directed, today we discuss the topic change the tense. મિત્રો ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો આજનો આપણો પહેલો ટોપિક ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સ વિશે આપણે ધોરણ 10 માં પણ ભણી ગયા છીએ. વી હેવ ઓલરેડી નોન ધેટ ચેન્જ ધ ટેન્સમાં તમને કોઈ પેરેગ્રાફ આપશે. વન પેરેગ્રાફ ઇઝ ગિવન ટુ યુ. એ પેરેગ્રાફની નીચે સૂચના આપવામાં આવશે કે સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો. તો એ સ્ટાર્ટ લાઈક ધીસ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે ટેન્સને ચેન્જ કરવાના છે. તો મિત્રો ટેન્સ પહેલા કેટલા છે, કેવી રીતે પૂછાય છે, તેની આપણે આજે સમજણ કેળવીશું. સપોઝ વર્કબુક જે તમને મેં સેન્ડ કરી છે એ વર્કબુકના ડુ એઝ ડાયરેક્ટેડ નામનો ટોપિક છે, ગ્રામરનો પહેલો ટોપિક સેક્શન ડીમાં એનો ચોથો પ્રશ્ન છે. એ પ્રશ્ન લખીએ અને એમાં સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું છે, તેનાથી શરૂઆત કરીએ. ચોથો પ્રશ્ન છે, ક્વેશ્ચન આવો છે, સમ people joined the heritage walk. Joined the heritage walk. It was organized by a local newspaper. It started from Swaminarayan Temple. It ended at Jumma Masjid. મિત્રો આ રીતે આપણને ક્વેશ્ચન આપશે. આ ક્વેશ્ચનમાં સમ પીપલ જોઈન્ડ ધ હેરિટેજ વોક, આ જોઈન્ડ એ વર્બ છે. આ વર્બ કયા કાળનું છે તે આપણે ઓળખવાનું છે. વી હેવ ટુ આઈડેન્ટિફાઈ ધેટ ઇન વિચ ટેન્સ ધીસ વર્બ ઇઝ યુઝડ. તો આપણને ખ્યાલ આવશે કે જોઈન્ટ એ ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળનું ક્રિયાપદ છે. માટે આ વાક્યનું ક્રિયાપદ સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળનું છે. હવે નીચે તમને સૂચના આપશે સ્ટાર્ટ લાઈક ધીસ, मतलब आ रीते शुरू करो. सम पीपल विल जॉइन, सम पीपल विल जॉइन. પછી બાકીનો પેરેગ્રાફ આપણે પૂરો કરવાનો હશે. તો મિત્રો ખ્યાલ આવશે કે જોઈન્ટના પ્લેસ ઉપર વિલ જોઈન કરવાનું છે. એટલે કે સાદા ભૂતકાળના ક્રિયાપદની જગ્યાએ વિલ જોઈન એટલે સાદા ભવિષ્યકાળમાં આપણે કન્વર્ટ કરવાનું છે. તો ભૂતકાળના પ્લેસ ઉપર ફ્યુચર ટેન્સમાં બદલવાનું છે. બરોબર. તો આ પેરેગ્રાફનો આન્સર આપણે આ રીતે લખીશું. સમ પીપલ
will join the heritage walk. તો જોઈન્ટના પ્લેસ ઉપર will join લખ્યું છે. હવે જે ક્રિયાપદો સિમ્પલ પાસ્ટ ટેન્સ ના છે તે બધા જ ક્રિયાપદોને સિમ્પલ ફ્યુચર ટેન્સ માં ફેરવવાના છે. તો જોઈન્ટના પ્લેસ ઉપર will join લખ્યું. Let's see another sentence. It was organized by local newspaper. Was organized. આ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ નું ક્રિયાપદ છે. આ વાક્ય પેસિવ વોઇસ નું છે. એટલે આપણે ફ્યુચરમાં જ કન્વર્ટ કરવાનું છે, પણ સિમ્પલ ફ્યુચર ને પણ પેસિવ વોઇસ માં ફેરવવાનું છે. તો આ was organized ના પ્લેસ ઉપર લખીશું it will be organized by a local newspaper. તો અહીંયા આપણે will be organized એવું લખીશું. joined ના પ્લેસ ઉપર will join લખીશું. was organized ના પ્લેસ ઉપર will be organized લખીશું. થર્ડ સેન્ટેન્સ it started from સ્વામિનારાયણ ટેમ્પલ. started આપેલું છે. started ના પ્લેસ ઉપર મિત્રો આપણે will start લખીશું. it will start from સ્વામિનારાયણ ટેમ્પલ. તો અહીંયા આપણે will start લખીશું. સાદા ભૂતકાળને ભવિષ્યકાળમાં કન્વર્ટ કર્યું. it ended at જુમ્મા મસ્જિદ. તો ended એ પણ ભૂતકાળ છે, તેને ભવિષ્યકાળમાં ફેરવીશું. it will end at જુમ્મા મસ્જિદ. તો ended ના પ્લેસ ઉપર will end લખીશું. તો મિત્રો આપણે આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં બધા જ સેન્ટેન્સીસ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં લખેલા છે. સિમ્પલ પાસ્ટ ને સ્ટાર્ટ લાઈક ધીસ માં કહ્યું છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ માં ફેરવો. એટલે the whole paragraph should be converted into simple future tense. આખા પેરેગ્રાફ ને સિમ્પલ ફ્યુચર ટેન્સ માં કન્વર્ટ કરવાનો છે. તો અહીંયા આપણે જોઈન્ટ ના પ્લેસ ઉપર will join લખ્યું, એટલે એને સિમ્પલ ફ્યુચર ટેન્સ માં ફેરવ્યું. આ પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ માં છે. આપણે was organized ના પ્લેસ ઉપર will be organized લખ્યું. started ના પ્લેસ ઉપર will start અને ended ના પ્લેસ ઉપર will end લખ્યું. આવી રીતે 2 માર્ક્સ નો આ પેરેગ્રાફ છે. 2 માર્કના પેરેગ્રાફમાં જો એક ક્રિયાપદને સાચું કન્વર્ટ કરીશું then you will be given half mark. બીજાને પણ એવી રીતે દરેકનો અડધો માર્ક હશે. and if you convert all the tenses properly then you will be given full marks, 2 marks. પણ એક પણ ક્રિયાપદને ભવિષ્યકાળમાં ફેરવવાનું ચૂકવાનું નહીં. ઇન શોર્ટ જે પ્રમાણે સૂચના આપી હોય તે પ્રમાણે આપણે કન્વર્ટ. મિત્રો આ તો ખાલી આપણે સમજૂતી મેળવી કે કેવી રીતે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવી શકાય. પરંતુ આપણે આજે શીખીશું કે ટેન્સીસ, ચેન્જ ધ ટેન્સ. ટેન્સને ચેન્જ કરીએ ખરા, પણ ટેન્સ કેટલા છે એ તો ખબર હોવી જોઈએ. વી મસ્ટ નો ધેટ હાઉ મેની ટેન્સીસ આર ધેર. તો આજે આપણે ટેન્સીસની થોડી ઇન્ટ્રોડક્શન મેળવીશું. ટુડે ઇઝ ધ ફર્સ્ટ લેક્ચર ઓફ ગ્રામર, સો વી વિલ ઇન્ટ્રોડ્યુસ ધ ટેન્સ. તો ટેન્સ કેટલા છે, સમય કેટલા છે, બરોબર, અને ટેન્સ કાળ કેટલા છે તેની ચર્ચા કરીશું. જનરલી ટેન્સીસ છે, જનરલી 3 ટેન્સીસ હોય છે. સામાન્ય રીતે કાળ 3 છે. Generally there are 3 tenses. First is past, present
ફ્યુચર. પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ. પાસ્ટ એટલે ભૂતકાળ કહીએ છીએ. ભૂતકાળ એટલે ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવે, સમય વીતી ગયો તેવું દર્શાવે. સપોઝ યુ વર ઇન સ્ટાન્ડર્ડ 10th, તમે 10મા ધોરણમાં હતા, તો હતા એ ભૂતકાળ છે. પાસ્ટ એટલે ભૂતકાળ કહી શકાય. આપણે લખી શકીએ કે યુ વર ઇન સ્ટાન્ડર્ડ 10th લાસ્ટ યર. તમે ગયા વર્ષે 10મા ધોરણમાં હતા, તો આને ભૂતકાળ કહેવાય, કારણ કે આ ભૂતકાળનું ક્રિયાપદ છે. સમય વીતી ગયો, ક્રિયા પૂરી થઈ ગઈ તેવું દર્શાવે. પ્રેઝન્ટ, પ્રેઝન્ટને આપણે કહીશું વર્તમાન કાળ. વર્તમાન એટલે જે ક્રિયા હાલમાં ચાલુ છે, જે ક્રિયા અત્યારે થઈ રહી છે, તેને આપણે વર્તમાન કહીશું. આપણે કહીએ છીએ કે વર્તમાનમાં જીવવું જોઈએ. ફોરગેટ ધ પાસ્ટ, લીવ ઇન પ્રેઝન્ટ એન્ડ ડુ નોટ વરી અબાઉટ ધ ફ્યુચર. તો ભૂતકાળે સમય વીતી ગયો છે. વર્તમાન એટલે ક્રિયા હાલમાં ચાલુ છે. ઉદાહરણ તરીકે અત્યારે તમે 11મા ધોરણમાં છો, તો આપણે લખી શકીએ યુ આર ઇન સ્ટાન્ડર્ડ 11 ધીસ યર. મતલબ આ વર્ષે તમે 11મા ધોરણમાં છો, તો આર એ વર્તમાન કાળ દર્શાવે છે, કારણ કે ક્રિયા હાલમાં ચાલુ છે, વર્તમાનના સમયને સૂચવે છે. ધેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ. ફ્યુચર, ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એટલે જે ક્રિયા થવાની છે, જે ક્રિયા થશે, નજીકના ભવિષ્યમાં થશે, તો એને ભવિષ્યકાળ કહીએ. ભવિષ્યકાળમાં આપણે કહી શકીએ, લખી શકીએ યુ વિલ બી ઇન સ્ટાન્ડર્ડ 12 નેક્સ્ટ યર. મતલબ તમે આવતા વર્ષે 12મા ધોરણમાં હશો, તો એ ભવિષ્યકાળ છે. અને ભવિષ્યકાળને વિલ અથવા શેલ વડે દર્શાવી શકાય. તો મિત્રો આ 3 પ્રાઇમરી ટેન્સીસ છે, બેઝિક ટેન્સીસ છે. There are 3 basic tenses: past, present and future. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળ એટલે જે સમય પસાર થઈ ગયો છે, જે ક્રિયા થઈ ગઈ છે, તેને ભૂતકાળમાં દર્શાવાય. ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડે. ક્રિયાપદના ભૂતકાળના રૂપથી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સને ઓળખી શકીએ. બીજો છે વર્તમાન કાળ, એટલે જે ક્રિયા હાલમાં ચાલુ છે. સપોઝ અત્યારે તમે આ લેક્ચર જોઈ રહ્યા છો, ભણી રહ્યા છો, શીખી રહ્યા છો, વર્તમાનની ક્રિયા છે. માનો કે પહેલું ઇન્ટ્રોડક્શનનું લેક્ચર તમે ભણ્યા હતા, જોયું હતું, એ ભૂતકાળનું છે. નેક્સ્ટ લેક્ચરમાં તમે ટેન્સ વિશે ડિટેલમાં ભણશો, એ ભવિષ્યકાળ હશે. તો ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળને કેવી રીતે ઓળખી શકાય? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ભૂતકાળનું ક્રિયાપદ હશે, સેકન્ડ ફોર્મ V2. સપોઝ રાઇટનું ફર્સ્ટ ફોર્મ રોટ, એમિઝાનનું ભૂતકાળ વોઝ કે વર. વર્તમાનને કેવી રીતે ઓળખી શકો? તો એમાં વર્તમાન કાળનું ક્રિયાપદ હશે. અને ભવિષ્યકાળને કેવી રીતે દર્શાવી શકાય? તેમાં વિલ અને મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય. હવે મિત્રો આપણે એ તો ખ્યાલ આવી ગયો કે ટેન્સ 3 હોય છે: પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. મેઇન 3 કાળ છે, ક્રિયાઓ 3 છે, સમય પણ 3 છે. ભૂતકાળનો સમય છે, વર્તમાનનો સમય છે, ફ્યુચરનો સમય છે. સમય એ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. આ ડ્યુરેશન ઓફ ટાઈમ છે, લાસ્ટ છે, તેના ઉપરથી ખ્યાલ આવે કે ભૂતકાળ છે, ભૂતકાળમાં ક્રિયા છે. ધીસ યર એ સમય છે, ડ્યુરેશન ઓફ ટાઈમ ધીસ યર છે, એ વર્તમાનનો સમય દર્શાવે છે. નેક્સ્ટ યર એ ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે ભવિષ્યનો સમય દર્શાવે છે. તેના ઉપરથી આપણને વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ ખ્યાલ આવે. હવે મિત્રો દરેક ટેન્સ, દરેક કાળમાં, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં દરેકમાં 4 ફોર્મ હોય છે. એવરી ટેન્સ હેઝ 4 ફોર્મ્સ. મતલબ દરેક કાળમાં બીજા 4 કાળ હોય છે.
ભૂતકાળમાં પણ 4 કાર્ડ, વર્તમાનમાં પણ 4 અને ફ્યુચરમાં પણ 4 કાર્ડ હશે. ત્રણે સેમ જ છે. એટલે આપણે કહી શકીએ કે ટોટલ વી હેવ 12 ટેન્સીસ. ટોટલ આપણે 12 કાર્ડ હોય છે. તો પાસ્ટમાં 4 કાર્ડ કયા છે? જે પાસ્ટમાં હશે તે જ પ્રેઝન્ટમાં અને તે જ ફ્યુચરમાં હશે. તો પાસ્ટના 4 કાર્ડમાં સિમ્પલ પાસ્ટ, એવી જ રીતે સિમ્પલ પ્રેઝન્ટ, તેવી જ રીતે સિમ્પલ ફ્યુચર. સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ ફ્યુચર. બરાબર, એને ઇનડેફિનિટ પણ કહી શકાય. ઇનડેફિનિટ પાસ્ટ, ઇનડેફિનિટ પ્રેઝન્ટ, ઇનડેફિનિટ ફ્યુચર. સેકન્ડ, પાસ્ટ કન્ટિન્યુઅસ, present continuous, future continuous. Past continuous, present continuous, future continuous. Past perfect, present perfect, future perfect. Past perfect, present perfect, future perfect. Perfect continuous એટલે કે past perfect continuous, present perfect continuous, future perfect continuous. એટલે મિત્રો ટોટલ આપણી પાસે 12 ટેન્સીસ છે. પાસ્ટમાં 4 કાર્ડ છે, પ્રેઝન્ટમાં 4 કાર્ડ છે અને ફ્યુચરમાં 4 કાર્ડ છે. પાસ્ટમાં સિમ્પલ પાસ્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. ફ્યુચરમાં પણ સિમ્પલ ફ્યુચર, future continuous, future perfect, future perfect continuous. So total we have 12 tenses. આ 12 કાર્ડના સ્ટ્રક્ચર આપણને આવડવા જોઈએ. કારણ કે જો ટેન્સ આવડશે તો જ ગ્રામરમાં આગળ બધા ટોપિક શીખી શકાશે. ટેન્સ ઇઝ ધ બેઝિક. જો ટેન્સ ના આવડે તો ગ્રામર ઝીરો થઈ જશે. એટલે જો ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર શીખવું હોય તો આપણને કેટલા ટેન્સ છે, ટેન્સના સ્ટ્રક્ચર શું છે, યુઝિસ શું છે, તેના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. વી મસ્ટ નો ધ યુઝિસ ઓફ ધ ટેન્સ, વી મસ્ટ નો ધ પ્રોપર સ્ટ્રક્ચર ઓફ ધ ટેન્સ. બરોબર છે મિત્રો? આજે આપણે ટેન્સીસના ઇન્ટ્રોડક્શન વિશે, કેટલા ટેન્સ છે તે, ટેન્સ કેવી રીતે ઓળખી શકાય તેના વિશે ચર્ચા કરી. નાઉ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ઓલ ધ ટેન્સીસ. પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરના ટેન્સીસના સ્ટ્રક્ચરની, ફોર્મેટની અને યુઝિસની થોડી ચર્ચા કરીશું. અને થોડી પ્રેક્ટિસ પણ આપણે વર્કબુકમાંથી કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે એ તો સમજ્યા છીએ, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના થોડીક એક્સરસાઇઝ વિશે પણ ડિસ્કશન કરીશું. ઓકે મિત્રો, લેટ્સ meet in another lecture. Okay, we will discuss the topic in the next lecture. I hope you can understand it very well and you might not have any. Okay, bye, thank you.